friends, welcome back to my channel જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, પાણીપુરી એવી રેસીપી છે જેનું નામ સાંભળીને જ બધાના મોંમાં પાણી આવી જાય છે. આઈ એમ શ્યોર તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે. પણ આજે આપણે એક અલગ જ પ્રકારની પાણીપુરી બનાવશું જેનું નામ છે ઓરેન્જ પાણીપુરી. તો ચોક્કસથી પૂરી રેસીપી એન્ડ સુધી જોજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમારા મોંમાં પાણી આવ્યું કે નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ઓરેન્જ પાણીપુરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઓરેન્જ પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીંયા ઓરેન્જ લીધા છે. તેને વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરીને આવી રીતે રસ કાઢવાના સંચામાંથી હાથેથી પ્રેસ કરીને રસ કાઢી લઈશું. આવી રીતે મેં અહીંયા 4 ઓરેન્જનો રસ કાઢ્યો છે. ઓરેન્જ બહુ ખાટા નથી લેવાના, થોડાક ખટમીઠા લેવાના છે જેથી કરીને પાણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આવી રીતે 4 ઓરેન્જનો રસ આપણે એક બોલમાં લઈ લઈશું. જે બીઓ છે એ કાઢી લઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે મેં અહીંયા 1 ઓરેન્જનો પલ્પ આવી રીતે લીધો છે, તેને પણ આપણે બોલમાં એડ કરી દઈએ. ત્યારબાદ મેં અહીંયા ગોળ લીધો છે, તેને બી એડ કરી દઈએ બોલમાં. ત્યારબાદ મસાલા લીધા છે, મીઠું, સંચર પાવડર અને જલજીરા. જલજીરાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે, તે ખાસથી લેજો. ફ્રેન્ડ્સ, તમે ગોળની બદલે સાકર પણ યુઝ કરી શકો છો અને બધા મસાલા અને ગોળ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછો વધારે લઈ શકો છો. ત્યારબાદ ગ્રીન ચીલીઝને ચોપ કરીને તે એડ કરી છે. ત્યારબાદ મેં અહીંયા કાચી કેરી લીધી છે, તેને બારીક સમારી લીધી છે, તે એડ કરી દઈશું. અને સાથે સાથે ફુદીનાના પાન લીધા છે, તેને પણ હાથેથી રફલી ચોપ કરીને એડ કરીને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે પાણીને ચીલ થવા માટે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું થોડીક વાર માટે. ત્યાં સુધી આપણે ચણા બાફી લઈએ. જેની માટે મેં અહીંયા બ્રાઉન ચણા લીધા છે, તેને મેં પાણીમાં 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે આપણે કુકરમાં તે બ્રાઉન ચણા એડ કરીને સાથે સાથે મીઠું પણ એડ કરીને બધું પ્રોપરલી મિક્સ કરીને કુકરને 4 સીટી વગાડી દઈશું. સાથે સાથે મેં અહીંયા મગ પણ 5 થી 6 કલાક માટે પલાળી લીધા હતા, તેને પણ બાફી લઈશું. પણ આપણે તેને કુકરમાં બાફવાના નથી, કારણ કે કુકરમાં બાફવાથી જો તે ઓવરકુક થઈ જશે તો ખાવામાં મજા નહીં આવે. મગના ફોતરા ન નીકળી જાય એવી રીતે બાફવાના છે, માટે તેને કડાઈમાં મૂકીને છૂટા બાફશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મગ અને ચણા બેઉ બફાય છે. સીટી વાગી ગઈ છે, ચણા આપણા કૂક થઈને રેડી છે, તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તમે જોઈ શકો છો મગ પણ પ્રોપરલી બફાઈ ગયા છે, તો ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દીધી છે. મગને કૂક થતાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તમે જોઈ શકો છો મગના ફોતરા પણ નથી ઉખડ્યા, છતાં પણ તે પ્રોપરલી કૂક થઈ ગયા છે. હવે આવી રીતે મગને ઓસાવી લઈશું જેથી કરીને બધું જ પાણી નીતરી જાય. તમે જોઈ શકો છો મગ અને ચણા બેઉ પ્રોપરલી કૂક થઈ ગયા છે. હવે આપણે તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. ત્યારબાદ એક બોલમાં સૌથી પહેલાં આપણે ચણા એડ કરીશું ને તેને હાથેથી આવી રીતે અધકચરા સ્મેશ કરી લઈશું. ચણા સ્મેશ થઈ ગયા બાદ આપણે બોલમાં મગ એડ કરી દઈશું. ત્યારબાદ મેં ડાર્ક ગ્રીન છાલવાળી કાકડી આવે તે લીધી છે, તેને મીડિયમ સાઇઝની ચોપ કરી લીધી છે, તે પણ બોલમાં એડ કરી દઈએ. ત્યારબાદ ટમેટાં લીધા છે, જેને પણ મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે, તે પણ એડ કરી દઈએ. હવે તીખાસ માટે લીલા મરચાંને ઝીણા ચોપ કરી લીધા છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, સંચર પાવડર, ચાટ મસાલો અને શેકેલા જીરુંનો પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ બારીક સમારેલી કાચી કેરી, કોથમરી અને લીંબુનો રસ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે પાણીપુરીનું પાણી ચીલ્ડ થઈ ગયું છે, તો તેને ફ્રીજમાંથી બહાર કાઢી લઈશું. તમને જો પાણીમાં આઈસ ક્યુબ એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ મને અહીંયા આવું આઈસ ક્યુબ વગરનું પાણી જ પસંદ છે, માટે હું તે એડ નથી કરી રહી. તો હવે તેમાં થોડીક બૂંદી એડ કરી લઈએ. ને મેં અહીંયા કાચી કેળાની વેફર લીધી છે, તેને આવી રીતે હાથેથી ક્રશ કરીને સ્ટફિંગમાં એડ કરી દઈશું, જેથી કરીને ખાવામાં તેનો ક્રંચ સારો આવે. અને પાણીપુરી સર્વ કરતી વખતે સૌથી છેલ્લે સ્ટફિંગમાં તે એડ કરવી, જેથી કરીને તે પોચી ના પડી જાય.
ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હવે પાણીપુરીની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે, તો હવે તેને અસેમ્બલ કરી લઈએ. મારાથી તો હવે જોઈને રહેવાતું જ નથી, તો હું તો ખાવાનું સ્ટાર્ટ કરું છું. હમણાં તો જેવી રીતે આપણે નોર્મલી પાણીપુરી સર્વ કરીએ એવી રીતે કરું છું, પણ તેને હજી એક અલગ રીતે સર્વ કરતાં દેખાડીશ, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી પાણીપુરી કેટલી ટેમ્પટિંગ, યમ્મી અને ડેલિશિયસ બની છે. તે ખરેખર બહુ જ સરસ બની છે. ફ્રેન્ડ્સ, તમને આ ઓરેન્જ પાણીપુરી પૂરી વગર પણ ચાટ તરીકે સર્વ કરવું હોય તો તે પણ કરી શકાય. તેની માટે એક ગ્લાસમાં થોડુંક સ્ટફિંગ અને થોડુંક ઓરેન્જ પાણી એડ કરીને જો તમે સર્વ કરશો તો આઈ એમ શ્યોર ઘરમાં બધા જ આવી ગરમીમાં તેની વારંવાર ડિમાન્ડ કરશે. એટલું ડેલિશિયસ અને યમ્મી બનશે. અને જો ઘરે ગેસ્ટ આવ્યા હોય તો તમે તેમને વેલકમ ડ્રિંક તરીકે પણ સર્વ કરશો તો ગેસ્ટ તમારી તારીફ કરતા નહીં થાકે, એટલું જોરદાર બનશે. તો બનીને રેડી છે ઓરેન્જ પાણીપુરી. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.